ચોમાસા જેવી જ ધડબડાટી બોલાવશે। 24 કલાક બાદ તોફાની વરસાદની આગાહી થઈ રહી છે। ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડશે। તો દેશમાં પણ હવે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે અને કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડતા ચોમાસાને આગળ વધવા સાનુકૂળ વાતાવરણ પણ ઊભું થયું છે। ચોમાસા પહેલા ધોધમાર આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। 4 સિસ્ટમ મચાવશે તરખાટ। દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દેશમાં જામ્યો ચોમાસાનો માહોલ। असह्य ताप અને ઉકળાટ બાદ 4 જૂન સુધીના દિવસ રાહત ભર્યા રહી શકે છે। ચોમાસું બારને ટકોરા મારી રહ્યું છે। તે પહેલા જ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાવાની આગાહી છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના મોટાભાગના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા 24 કલાક બાદ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે। આજે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં ઘટાડો નોંધાતા મોટી રાહત મળી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે। આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી છે। અંબાલાલે પણ આગાહી કરી છે કે 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની પ્રબળ સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં અંબાલાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। આગામી 24 કલાક બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું અંબાલાલે એલર્ટ પણ આપ્યું છે। આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। હવે રોહિણી મન મૂકીને વરસશે। લગભગ હમણાં તારીખ 30મી તારીખ એટલે આજથી જ લગભગ 2-4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। હવામાન વિભાગની 5 દિવસ વરસાદની આગાહી। અંબાલાલે જ નહીં, હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના વધુ છે। આ વિસ્તારોમાં પવનનું જોર પણ વધુ રહેશે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट में आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन के लिए आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। દેશના કેટલાય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી। આંધી તોફાન સાથે તોફાની વરસાદનું તરખાટ। ચોમાસું હવે બારને ટકોરા મારી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે। ત્યારે દેશના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ભારત હોય કે ઉત્તર અને પશ્ચિમ ભારત, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગરમીમાં રાહત લાવ્યો છે। કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડ્યો। વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો મળ્યો। આ વરસાદ દેશમાં ચોમાસાને લઈને પણ રાહતરૂપ છે। અનુકૂળ માહોલના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય થવાની સંભાવના છે।
બેંગલુરુ અને કર્ણાટકના દરિયા કિનારાના વિસ્તારોમાં 6 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમિલનાડુમાં પણ ધીરે ધીરે ચોમાસાનો માહોલ જામતો જાય છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે વરસાદના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળી. રાજ્યના અરિયાલુરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જો કે વરસાદના કારણે ઠંડક પ્રસરતા લોકોને રાહત મળી. રાજ્યના થેની અને પેરિયાકુલમ વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ પડ્યો. ગણતરીની મિનિટોમાં અહીં એટલો વરસાદ પડ્યો કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વરસાદી માહોલના કારણે લોકોને ગરમીથી રાહત મળી. સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે. ગરમીના કારણે પાણીનો પોકાર પણ ઉઠ્યો છે, પરંતુ હવે વરસાદ વરસતા લોકોને જળસ્તર ઊંચા આવવાની આશા છે. પાણીની સમસ્યાથી છુટકારો મળવાની લોકોને આશા છે. તમિલનાડુના પેરામ્બલૂરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર થઈ, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. પેરામ્બલૂર સાથે કલપાડી, ચેંગનુમ અને અરુદમલમમાં પણ વરસાદી છાંટા પડ્યા. મેઘમહેરના કારણે લોકોમાં ખુશીની લહેર છે. તમિલનાડુ સાથે ઓડિશામાં પણ હવે ચોમાસાનો માહોલ જામતો જાય છે. મયુરગંજમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડ્યો. અહીં એવો વરસાદ પડ્યો કે બજારની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. શાકભાજી પાણીમાં તણાતા જોવા મળ્યા. પાથરણા વાળાઓને વરસાદના કારણે ભારે નુકસાન થયું. લોકોએ ચોમાસા પહેલા જ પાણી ભરાવાની સમસ્યાને લઈને સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા. લોકોએ ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવાની માંગ કરી છે. દક્ષિણ ભારત જ નહીં, ઉત્તર ભારતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ કેટલાય જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસ્યો. મુરાદાબાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અહીં મુશળધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. ચોમાસાની સિઝનની શરૂઆતના વરસાદ પડતા રસ્તા પાણી પાણી થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર છે. સિઝનની શરૂઆતમાં વરસાદ થતાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સિઝનની શરૂઆતમાં જ લોકોને હાલાકી પડતા લોકોએ તંત્ર સામે રોષ પ્રકટ કર્યો. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી ગઈ. સીતાપુરમાં રાજપૂત સમાજના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ સાક્ષી મહારાજ પણ હાજર હતા. અને ત્યારે તેજ આંધી ફૂંકાતા કાર્યક્રમ સ્થળનો મંડપ હવામાં ઉડવા લાગ્યો. ભારે પવનના કારણે અફરાતફરી મચી ગઈ. લોકોએ સુરક્ષિત સ્થળની શોધમાં ભાગમભાગ કરી મૂકી. આંધીના કારણે કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો. સાંસદે કાર્યક્રમને અધ વચ્ચે જ પડતો મૂકીને ચાલતી પકડવી પડી. રાજસ્થાનમાં પણ મોસમનો મિજાજ તોફાની જોવા મળ્યો. રાજસ્થાનના બારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. લગભગ અડધો કલાક સુધી વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી અને વાતાવરણ ખુશનુમા થઈ ગયું. વરસાદના કારણે તાપમાનમાં પણ અચાનક ઘટાડો નોંધાયો. આ વરસાદના કારણે જમીનમાં ભેજ ઉતરશે, જે ખેડૂતો માટે લાભકારક સાબિત થશે. આ તરફ જેસલમેરમાં પણ રેતીનું તોફાન જોવા મળ્યું. આકાશમાં રેતીનું તોફાન જોઈ લોકોના હાજા ગગડી ગયા. કેટલાક લોકો રેતીના તોફાનને મોબાઈલમાં કેદ કરતા જોવા મળ્યા. જેસલમેરના રામગઢમાં ભારત પાકિસ્તાન સરહદે તોફાન સાથે આકાશમાં અલગ અલગ રંગ જોવા મળ્યા. બાદમાં અચાનક જ રેતીનું તોફાન ધસી આવ્યું અને અંધારપટ જેવો માહોલ છવાયો. લોકોએ ઘરની લાઇટ ચાલુ કરી દીધી. વાહન ચાલકોએ પણ હેડલાઇટ ચાલુ કરી સલામત સ્થળે જવાનો પ્રયાસ કર્યો. લગભગ અડધો કલાક સુધી આકાશમાં રેતીના તોફાનના કારણે સૂર્યદેવ ગાયબ જોવા મળ્યા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રેતીનું તોફાન આવ્યું અને કેટલાક જિલ્લામાં વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી. મધ્યપ્રદેશમાં પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ છવાયો. અનુપપુરમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ગરમીથી લોકોને રાહત મળી. જોકે પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને હાલાકી પણ ભોગવવાનો વારો આવ્યો. છત્તીસગઢના બસ્તરમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો. અહીં પણ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચોમાસા પહેલા જ જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ છવાયો. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં લોકોને આ વર્ષે ચોમાસું સારું રહેવાની આશા પણ બંધાઈ છે. મેદાની પ્રદેશોમાં વરસાદ તો પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં જૂન મહિનામાં હિમવર્ષા થઈ. 14,000 ફૂટની ઊંચાઈએ આવેલા નાભીગઢ વિસ્તારમાં હિમવર્ષાના કારણે પર્વતો પર ફરી બરફની ચાદર છવાઈ. હિમવર્ષાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો. બદલાતા વાતાવરણની અસર જનજીવન પર પણ જોવા મળી.
હેમકુંડ સાહિબમાં પણ હિમવર્ષાના કારણે બરફની ચાદર છવાયેલી જ નજરે પડી, છતાં પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઓટ ન આવી. ખરાબ વાતાવરણ છતાં 3000થી વધુ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પહોંચ્યા. હિમવર્ષાના કારણે રસ્તાઓ લપસણા થયા. વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા અપીલ કરી. હજુ પણ 2 દિવસ વાતાવરણ આવું જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉધમસિંહ નગરના કાશીપુરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં ભર બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા. બાદમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાય દિવસોથી લોકો અહીં ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા હતા. ઉત્તર કાશીમાં પણ મોસમનો મિજાજ બદલાયો. મેદાની વિસ્તારોમાં વરસાદ તો ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીના કારણે લોકોએ અભિરાઈએ ચઢાવી દીધેલા સ્વેટર, જેકેટ બહાર કાઢ્યા. જો કે ખેડૂતો માટે આ વરસાદ કાચા સોનારૂપી છે. આ વરસાદના કારણે બાગાયતી પાકોમાં ખેડૂતોને ફાયદો થશે. હિમાચલ પ્રદેશના શિમલામાં પણ વાતાવરણમાં પલટો આવતા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા. વરસાદના કારણે હિલ સ્ટેશનનો નજારો નયનરમ્ય થઈ ગયો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા. ગુજરાતના પશુપાલકો ચિંતામાં. હજુ થોડા સમય પહેલા જ દૂધના ખરીદ ભાવમાં ડેરીએ વધારો કરીને પશુપાલકોને ખુશી આપી હતી, પરંતુ તેના પર હવે પાણી ફરી વળ્યું. કારણ કે પશુદાણ એટલે કે પશુ આહારના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. તો 50 કિલોની પશુદાણની બોરી પાછળ સીધો 150નો વધારો કરાતા પશુપાલકો પર મોટો આર્થિક બોજો આવી પડ્યો છે. ત્યારે સાંભળો રાજ્યના પશુપાલકો કઈ રીતે ચિંતામાં છે. આવક સામે ખર્ચ વધી ગયો છે. રાજ્યના પશુપાલકો આર્થિક ભીંસમાં. નડી રહી છે મોંઘવારી. દૂધના વધેલા ભાવ દાણ ખાઈ ગયું. કિલો ફેટે ફાયદો આપ્યો પણ પશુદાણમાં પાછો વાળ્યો. ડેરીઓની બેધારી નીતિ વચ્ચે રાજ્યનો પશુપાલક પીસાઈ રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીએ એક જૂથને 15 રૂપિયાનો કિલો ફેટે ભાવ વધારો આપવાનું નક્કી કર્યું. જેમાં અગાઉ પ્રતિ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધારીને 865 રૂપિયા નક્કી કરાયા. પણ સામે પશુદાણના ભાવમાં ભડકો થતા પશુપાલકોની ચિંતા વધી છે. ત્યારે મળો તકતગઢ ગામના નીરુબેન પટેલને, કે જે મહિલા એક પશુપાલક તરીકે વહેલી સવારે 5 વાગે ઉઠી જાય છે. પશુઓની સેવામાં જોતરાય છે. સવારે પશુઓને નવડાવી ચારો પાણી આપી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. પશુઓની માવજત પાછળ અંદાજે 4000નો ખર્ચ કરે છે. પણ દૂધના કિલો ફેટે 15 રૂપિયા ભાવ વધવા છતાં તેમને નડી રહી છે મોંઘવારી. અમારી હજી પશુપાલનોની એવી માંગ છે કે 20 થી 25 રૂપિયા હજી જો કિલો ફેટે ભાવ વધે તો અમને પશુપાલકને આમાં કંઈ મળતર મળી રહે. અત્યારે હાલ ઘડી ગણવા જઈએ તો અત્યારે દાણખણનો ખર્ચ, ઘાસચારાનો, અત્યારે પશુપાલન લેબરનો ખર્ચ કાઢતા અત્યારે સરવાળે પશુપાલકને કંઈ મળતર મળી રહેતી નથી. આવા જ હાલ તકતગઢ કંપા ગામની 2 મહિલા પશુપાલકોના છે, જેઓનું ગુજરાન આ પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. એક પશુ 3 થી 4 લીટર દૂધ આપે છે. 10 દિવસે તેમને પશુ દીઠ 35 થી 40 લીટર દૂધ મળે છે, અને જે સારી વાત છે. પરંતુ પશુ દીઠ સાબરદાણનો ખર્ચ, લીલા કે સૂકા ઘાસનો ખર્ચ, ડોક્ટરની વિઝિટ, મજૂરી થઈને પણ હવે હાથમાં કંઈ બચે તેમ નથી. કારણ કે પશુદાણમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે તેમને પોસાય તેમ નથી. માટે તેઓ ઈચ્છી રહ્યા છે કે જે કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે તે 20 થી 30 રૂપિયા સુધી કરાય તો જ તેઓનો ખર્ચ નીકળી શકે તેમ છે. અમારે આશરે 5000 જેટલી આવક થાય છે, અમારો 4000 જેટલો ખર્ચો થઈ જાય છે. કેમ કે અમારે 10 દિવસની અંદર તો એક દાણનો કોથળો જોઈએ છે અને પૂળા જોઈએ જે જારના, તે અત્યારે એક પૂળાનો ભાવ 25 રૂપિયા છે. તો એ થાય અને અમારે હજી પણ વધારે અત્યારે દૂધમાં અમને ડેરીમાંથી 40 રૂપિયા લીટર અમને એટલો ભાવ આશરે એટલો અંદાજે એટલો ફેટ પ્રમાણે એટલો આવે છે. પણ અમારે અત્યારે 50 રૂપિયાથી વધારે અમને ભાવ મળે તો અમને પોસાય. દાણનો તો 1550 રૂપિયા છે જ ભાવ. એમાં અમને વધારે લોસ આવે છે. 10 દિવસે એક પશુપાલન હોય તો અમારે એક કોથળો તો જોઈએ જ. અને એમાંય પાછો ઘઉંનો ભેડો ખવડાવી એનો ખર્ચ અલગ આવે, કેલ્શિયમ ખવડાવી એનો ખર્ચ અલગ આવે, પાવડર મિનર મિક્સર પાવડર ખવડાવી એનો ખર્ચો અમને અલગ આવે, કૃમિની દવા પીવડાવીએ છીએ, અને એ બધો ખર્ચો કાઢતા અમને આમ તો પશુપાલનમાં લોસ જ છે. બનાસકાંઠાના ખેડૂતો પણ એ જ ગણતરીમાં લાગ્યા છે કે પ્રતિ કિલો ફેટે ભલે ભાવ વધારો આપ્યો પણ દાણના ભાવમાં ભરાવી દીધા.
આમાં નુકસાની સિવાય ખેડૂતો પાસે કંઈ બચતું નથી. બનાસ ડેરીએ પણ પ્રતિ કિલો ફેટે જ્યારે 15 રૂપિયાનો વધારો કર્યો ત્યારે ખેડૂતો હરખાઈ ગયા હતા, ચહેરા ચમકી ગયા હતા કે વધતી મોંઘવારી સામે પશુપાલકો ટકી રહે તે માટે આ નિર્ણય લેવાયો હશે. પરંતુ પશુપાલકોની ખુશી વધુ ન ટકી શકી. પશુ દાણના ભાવમાં પ્રતિ બોરીએ 200નો વધારો ઝીંકી દેવાયો. ત્યારે નફા નુકસાનનું ગણિત સમજવા માટે અમે વિનમાભાઈ પટેલને મળ્યા. ત્યારે તેઓએ ગણતરી માંડી તો તેમણે કહ્યું કે હવે ગજવાના ખર્ચ કરવા પડે તે પ્રકારની સ્થિતિ આવી છે. કારણ કે વીરમાભાઈને 4 ભેંસ, 4 ગાય અને 2 વાછરડી છે, જેમાંથી 2 ગાય અને 1 ભેંસ દૂધ આપે છે. તેમને રોજનું 35 થી 40 લીટર દૂધ થાય છે. મહિને 40,000 જેટલો પગાર આવે છે. પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો ડેરી દ્વારા કરવામાં આવતા 1300 રૂપિયાનો તેમને ફાયદો થવાનો છે. પરંતુ સામે ખર્ચ પણ વધી ગયો છે, કારણ કે બનાસ દાણ મોંઘું થયું છે. તેમાં 2000 રૂપિયા જેટલો ખર્ચ થશે. એટલે જો મહિનાની ગણતરી માંડીએ તો 700 રૂપિયાનું નુકસાન છે. માટે તેઓ કહી રહ્યા છે કે આ બધી જ આંકડાની માયાજાળ છે. એટલે આ ઓકડાની માયાજાળ છે. ખેડૂતો પાસે હાલમાં પાણી નથી, ખેતી પરિભાગી છે, વેપાર ધંધા છે નહીં, એટલે ખેડૂતે મજબૂરીમાં ધંધો કરવો પડશે. હાલમાં અમને માત્ર છાણ જ વધે છે અને આવું ચાલ્યું તો આવનારા દિવસો ખેડૂતો જેમ પાણી વગર ખેતી પરિભાગી એમ આ દૂધનો ધંધો પણ પરિભાગશે એવું મને દેખાઈ રહ્યું છે. અને આવા જ હાલ અનિલભાઈ નામના પશુપાલકના છે, જેઓ 26 જેટલા પશુઓ સાથે ગુજરાન ચલાવે છે. અનિલભાઈ પાસે 8 ગાય, 8 ભેંસ, 10 જેટલી વાછરડી અને પાડાપાડી છે. તેમાંથી 3 ભેંસ અને 8 ગાયો દૂધ આપે છે, જેઓનું દિવસનું 50 થી 60 લીટર જેટલું દૂધ ડેરીમાં ભરાય છે. મહિને 80,000 જેટલો પગાર છે. ભાવ વધારાથી 3,000 જેટલો પગારમાં વધારો થશે, પરંતુ સામે બનાસ દાણના ભાવમાં પણ 4,000 જેટલી નુકસાની જશે. એટલે કે ટોટલ જો માંડીએ તો મહિને 1,000નું નુકસાન છે. કારણ કે મહિને તેઓને 20 બોરી જેટલું બનાસ દાણની જરૂર પડે છે. એટલે કે પ્રતિ બોરીએ 200 રૂપિયાનો જો વધારો હોય તો 4,000 તેઓએ ચૂકવવા પડે. કિલો ફેટે 15 પૈસા વધારો કરવાથી અનિલભાઈ નામના ખેડૂતને જ્યાં 8 ગાયો છે એમની પાસે અને 5 ભેંસો જે જોવા દે છે તો એમને 3,000 રૂપિયાનો ફાયદો થયો. પરંતુ સામે 4,000 રૂપિયા જે છે તે ખાંડમાં નુકસાન થયું. થવા છતાં પણ તેમને 1,000 રૂપિયાનું નુકસાન જે છે તે અત્યારે જઈ રહ્યું છે. અમારે 15 દિવસે 12-13 બોરી દાણ જુએ એટલે 3,000 રૂપિયા તો વધી જ ગયા અને લગભગ જે 15 પૈસા ચડ્યા ફેંટે એમાં અમને 2500-3,000 જેવું થાય. એટલે કઈ હરકા જેવું થાય કે વધારે કઈ થતું નથી. તો આ તરફ મહેસાણામાં પણ કહી ખુશી કહી ગમનો માહોલ છે. કારણ કે દૂધસાગર ડેરી હવે સમગ્ર ગુજરાતની એવી પ્રથમ ડેરી બની છે જે દૂધ ઉત્પાદકોને માત્ર ફેટના જ નહીં પરંતુ SNF-માં પણ ભાવ વધારો આપ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યની અન્ય ડેરીઓમાં મુખ્યત્વે ફેટના આધારે જ ભાવ ચૂકવવામાં આવતા, પરંતુ દૂધસાગર ડેરીએ ખેડૂતોના હિતમાં એક કદમ આગળ વધીને પહેલ કરી. મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 25નો વધારો કર્યો. પશુપાલકોને અત્યાર સુધી 830 રૂપિયા મળતા હતા, જે હવે 855 મળશે. સામે મોંઘવારીએ પણ માઝા મૂકતા આવક અને ખર્ચ બરાબર પર આવીને રહી જતા પશુપાલકો ચિંતામાં છે. મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા દૂધની ખરીદીની ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા કિલો ફેટના ખરીદી ભાવ 830 રૂપિયા હતો, જે વધારીને 855 કરવામાં આવ્યો છે. 1લી તારીખથી આ જે ભાવ વધારો હોય છે તે ખેડૂતને આપવામાં આવશે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પરંતુ ખેડૂતોની આશા છે કે જે અન્ય વસ્તુમાં ભાવ વધારો નોંધાયો છે, સાગરદાણ હોય, ઘાસચારો હોય, પેટ્રોલ, ડીઝલ, દવાઓ, આ જે તમામ વસ્તુમાં ભાવ વધારો નોંધાયો છે, જેના કારણે ખેડૂતોની જે લાગત હોય છે તે લાગત વધુ આવી રહી છે. આ બેવડા ફાયદાના કારણે દૂધ ઉત્પાદક ખેડૂતોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુની રકમનો સીધો ફાયદો થવાનો છે. બીજી તરફ ઘાસચારાના વધતા ભાવ, સાગરદાણ, મોંઘી દવાઓના કારણે પશુપાલન વ્યવસાય ખર્ચાળ બની ગયો છે. પશુપાલકોનું કહેવું છે કે ડેરીએ ભાવ વધારીને મોટી રાહત જરૂર આપી છે, પરંતુ સામે પક્ષે સરકાર પણ પશુપાલકોને સબસિડી આપીને આ કપરા સમયમાંથી ઉગારે તે જરૂરી છે. દૂધના ભાવ તો હમું વધ્યા, નકર આટલી કે તો ઓછા હતા અને અત્યારે ખોળનો હમો વધારે હોય એટલે અમને ઓછું પાલવતી સરકાર થોડી સહાય આલે તો અમારું ગુજરાન સારું હેડ. તારે ખોળની કોથળી લાવીએ 1800 રૂપિયા થાય. હારા તૈમન ખોણ આવે 1800 રૂપિયા, 4 પડો હોય તો એક દાડમ કોથળી 2 દાડમ પતી જાય. પછી અમને હા પાલવો પછી 4 લાવીએ તો અત્યારે 30 રૂપિયા પૂરો લાવીએ છીએ
3,000 રૂપિયા લેતાનું હો પુરાવું ને શું કરવાનું તે એના હાથમાં ફેટ પારવો ભાઈ અમારા હાથમાં તો ખાલી દેઘરું જ છે અને એ ધોકો મેળવીને ફૂટી જાય એવું છે પોસાય છે કે નથી પોસાતું? નહીં પોસાતું પણ શું કરીએ અમારે તો આ ધંધો હોય તે કરવો પડશે. એટલે અત્યારે તો ડેરી તો આપ જ છે પણ બાકી જે બીજા જે મોંઘવારી જે વધી છે ને જે અનાજમાં વધારો, ઘાસચારામાં વધારો, ડીઝલ, પેટ્રોલ, એમાં જો સરકાર જો કંઈક સહાય આપે ને ખેડૂતને તો આ પશુપાલનનો ધંધો છે થોડો મજબૂત થાય. ત્યારબાદ અમારી ટીમ પહોંચી અરવલ્લીની મોટી ઇસરોલ ગામના ખેડૂતોને મળવા માટે. પશુપાલકો સાથે અમે પણ વાત કરી તો તેઓએ ભાવની આંટી ઘૂંટીમાં ફસાયા હોવાની ચિંતા વ્યક્ત કરી અને આની સાથે તેમનું કહેવું છે કે આવનારી પેઢી જો આવું ને આવું રહ્યું તો પશુપાલન નહીં કરે. અરવિંદભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરે છે. નાના અને મોટા પશુઓ સહિત 18 થી વધુ ગાય અને ભેંસ રાખે છે. દરરોજ 30 લીટર દૂધ મંડળીમાં ભરાવે છે, જેની આવક પણ સારી છે. પરંતુ સામે વસ્તુઓના ભાવ વધી જતા નફાની આશા ઠગારી નીવડી છે. કારણ કે સાગરદાણનો ભાવ 1500 રૂપિયા, મકાઈ પાપડી 2000 રૂપિયા, કપાસિયા પાપડી પાછળ 2400 રૂપિયા ખર્ચ થાય છે. બીજી તરફ ઘાસચારો પણ લાવવાનો હોય છે, જે પોતાના ખેતર સિવાય બહારથી પણ મંગાવવું પડે છે. એટલે કે એક બેગના 150 રૂપિયા ઉપરાંત ખરીદવો પડે છે. સાથે દૂધનો વ્યવસાય પોસાય તેમ હવે નથી રહ્યો. રોજિંદા મને 6 થી 12 રૂપિયાનો ફરક પડશે, પણ એના હું સાબરદોણ 1500 રૂપિયાની આસપાસ, મકાઈ પાપડી 2000 રૂપિયાની આસપાસ, પછી આ કપાસિયા પાપડી છે એ 2400-2500 ની આસપાસ. એકંદરે તો આમાં કોઈ મોટો ફાયદો છે નહીં ભાવ વધારાનો, અને આ દૂધનો ધંધો પાલવા તેમ પણ નથી અત્યારે હાલમાં. તો જો આ ભાવ 50 રૂપિયાની આસપાસ 4 ફેંટે હોય તો થોડું ઘણું આ ધંધામાં પાલવા તેમ છે. બાકી તો લોબા ગાડી જે નવી પેઢી છે એ આવનારી પેઢી તો ક્યારેય આ ધંધો કરવાની નથી. આમ હાલ ખેડૂતો કહી રહ્યા છે કે દૂધના ભાવ આપીને દાણના વધારી દીધા, એટલે સરવાળે ખેડૂતો જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહી ગયા. સરકાર કોઈ વચ્ચેનો રસ્તો કાઢે તો જ ટકી શકાય, નહીતર ખેડૂતોની જેમ પશુપાલકો પણ હવે વ્યવસાય છોડી દેશે તો નવાય નહીં. કેરીની સિઝન પહેલા કમોસમી વરસાદે કહેર મચાવ્યો ને હવે સિઝન પૂરી થવા આવી છે ત્યારે પણ કમોસમી વરસાદની ઘાત છે, જેના કારણે આંબા પર જે 15 થી 20% પાક બચ્યો છે તેને પણ નુકસાનીની ભીતિ છે. અને સાથે વરસાદ પડ્યો તો કેરીની સિઝન પણ વહેલી પૂરી થવાની સંભાવના છે. વરસાદની આગાહીએ વધારી ચિંતા. કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતિ. માર્કેટમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો. કેરીની સિઝન શરૂ થઈ ત્યારથી કમોસમી આફત કેરી પકવતા ખેડૂતોનો કેડો નથી મૂકી રહી. હવે સિઝન પીક પર છે ને ત્યારે પણ ખેડૂતોના માથે ઘેરાયા છે ચિંતાના વાદળો. તાલાળા ગીરના પ્રખ્યાત કેરી માર્કેટમાં કમોસમી આફતના એંધાણના કારણે યાર્ડ કેરીની આવકથી છલકાયું છે. ગીરના કાંઠાના વિસ્તારોમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોના ધબકારા વધી ગયા. વરસાદના કારણે કેરી ખરી પડવાની સિઝન પણ હવે જાણે શરૂ થઈ ગઈ છે. કેરીની ગુણવત્તાને અસર પહોંચી છે. હવે ખેડૂતો ઝડપથી આંબા પરથી કેરી ઉતારી માર્કેટયાર્ડમાં પહોંચાડી રહ્યા છે. આંબા પર હજુ 15 થી 20% કેરી છે, જે વરસાદની આગાહીના કારણે ખેડૂતોએ ઉતારી લેતા માર્કેટમાં ભાવ પણ નીચા મળી રહ્યા છે. વરસાદની આગાહીને કારણે ખેડૂતો અત્યારે કેરી વધારે તોડ કરવા માંડી ગયા છે. એના કારણે બજાર થોડીક દબાઈ ગઈ છે અને હજુ કેરીની પરિસ્થિતિ એવી છે કે હજુ 15 જૂન સુધી કેરી ચાલશે. હજુ 15 થી 20% કેરી હજુ બાકી છે. જે પાસ્તરો ફાલ હતો એ હજુ પાકવામાં વાર લાગે, એના માટે હજી થોડીક ટૂંકમાં ટાઈમ લે. એટલા માટે અત્યારે ચિંતા તો હોય ને, એને આખા વર્ષની રોજી હોય અને આવું આફત આવે તો એને પણ થોડીક ચિંતા હોય અને એના કારણે થોડીક કેરી છે એ ઉતાવળથી તોડે, એના કારણે થોડાક માર્કેટમાં ભાવ પણ નીચા આવે. કેરીની સિઝન શરૂ થયે 44 દિવસ એટલે કે 1.5 મહિના જેટલો સમય વીતી ગયો. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હોવા છતાં અત્યાર સુધી 6,50,000 કેરીના બોક્સની આવક નોંધાઈ. આ વર્ષે તાલાલા ગીર જ નહીં તેની આસપાસના વિસ્તારોની કેરી પણ મોટી માત્રામાં તાલાળા માર્કેટયાર્ડમાં વેચાવવા માટે આવી છે. હજુ પણ જો વરસાદનું વિઘ્ન ન આવે તો 15 જૂન સુધી કેસર કેરીની હરાજી ચાલુ રહેવાની સંભાવના છે. કેસર કેરીની સિઝન ચાલુ થઈ અને આજ લગભગ 44મો દિવસ છે. આજ દિન સુધી તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 10 કિલોના બોક્સની
43 દિવસમાં 6,57,000 થી વધારે બોક્સની આવક થઈ જવા રહી છે. અને વરસાદની વાત કરવામાં આવે તો જે વરસાદની આગાહીના હિસાબે થોડીક આવકોમાં વધારો થયો છે અને એને હિસાબે થોડાક ભાવમાં 50-100 રૂપિયા ડાઉન, જે પહેલા ખૂબ સારા અત્યાર સુધીમાં પાછલા 10 વર્ષોની સરખામણીમાં ખૂબ સારા ભાવ મળ્યા હતા, જેની સરખામણીમાં થોડાક ભાવ નીચા આવ્યા છે, જે હવે 2-5 દિવસ નીચા રહેશે. આવનારા સમયમાં 5 દિવસ પછી આવકો કપાવવાનું ગણિત છે. અને તારડા એપીએમસીમાં કેરીની સિઝનની વાત કરવામાં આવે તો સિઝન લગભગ 15 જૂન સુધી ચાલશે. 2-3 દિવસ ત્યાં વરસાદની આગાહીના હિસાબે થોડોક ભાવમાં ડિફરન્સ થઈ ગયો છે, પણ કેરીની ક્વોલિટી અને કેરી આ વર્ષે બહુ સારી હતી અને ભાવે સારા હતા. આ વર્ષે લગભગ એમાંનો ચોથા મહિનાની 2જી તારીખથી કેરીની શરૂઆત થઈ ગઈ, કેસર કેરી, અને ક્વોલિટી સારી હતી. બધી જગ્યાએ કેરીની કોઈ ફરિયાદ નથી આવતી પાકવામાં. અત્યારે થોડોક બજાર ડાઉન થયું છે કારણ કે વરસાદી વાતાવરણ, 2-3 દિવસથી આગાહી આવે એટલે ખેડૂતોએ જે કેરીની એની ક્ષમતા હોય ઉતારવાની એ 50% ઉતારતો 60-70% કેરી ઉતારવા માંડ્યા, એટલે માર્કેટમાં થોડો ઘણો માલ વધે અને એના હિસાબે થોડોક ભાવ ડાઉન થયો કારણ વરસાદના હિસાબે. જો કે છેલ્લા કેટલાય વર્ષોથી કમોસમી વરસાદ, વધતું તાપમાન, ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિઓ ખેતી માટે પડકારરૂપ બની રહી છે. તેમ છતાં આ વર્ષે અત્યાર સુધી કેસર કેરીની સિઝન એકંદરે સંતોષકારક રહી હોવાનું ખેડૂતો, વેપારીઓ, માર્કેટ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. તેમ છતાં આગામી દિવસોમાં હવામાન કેવું રહે છે તેના પર ખેડૂતોની આવક અને સિઝનના અંતિમ પરિણામનો ઘણો આધાર છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર આકાશ તરફ મંડાયેલી છે અને તેઓ સાનુકૂળ હવામાનની આશા રાખી રહ્યા છે.